સુરતમાં કાયદાનો ખોફ રહ્યો ન હોય તેવી સતત ઘટના સામે આવી રહી છે। જોકે હાલમાં કોરોના મહામારી વચ્ચે જાહેરમાં કાર્યક્રમની ઉજવણી પર પ્રતિબંધ છે અને તેમાં જાહેરમાં જન્મદિવસ નહીં ઉજવણી કરવા પર પ્રતિબંધ છે। ત્યારે સુરતના સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસ સાથે તલવાર વડે કેક કાપીને રેલી કાઢવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દોડતી થઈ છે। સુરતમાં આમ તો જાહેરમાં જન્મદિવસ નહીં ઉજવણી કરવાનું પોલીસ કમિશનર જાહેરનામું છે। સાથે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોઈપણ પ્રસંગ જાહેરમાં ઉજવણી નહીં કરવા સાથેની સરકાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। જોકે આ ગાઈડલાઈનનું પાલન કરવામાં સુરત પોલીસ અને તંત્ર નિષ્ફળ ગયું છે, જેને લઈને આવી ઉજવણીના વિડીયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। સુરતના છેવાડે આવેલા સચિન ખાતેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક ઈસમ પોતાનો જન્મદિવસ જાહેરનામાના ભંગ સાથે કોરોનાની ગાઈડલાઈનને નેવે મૂકીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે છે। ઉજવણી સાથે આ ઈસમ તલવાર વડે કેક કાપી હતી અને જન્મદિવસની ઉજવણી કરવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્ર કરી રેલી પણ કાઢી હતી। આ જન્મદિવસ ઉજવણી કરી તે સમયે શહેરમાં કોરોના મહામારી વચ્ચે રાત્રિ કર્ફ્યુ હોય છે। આમ આ જન્મદિવસની ઉજવણી કરી આ ઈસમો નિયમોના અને કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે। પોલીસ દ્વારા આવા લોકો સામે કોઈ ઠોસ કાર્યવાહી નહીં કરવામાં આવતા આવા લોકોને કાયદાની પડી હોય તેવું લાગતું નથી। તેવામાં પોલીસ આવા લોકો સામે કાયદાનો સિકંજો કસવામાં નિષ્ફળ નીવડી છે। તેને લઈને આવી ઘટના છાશવારે સુરતમાં બની રહી છે। આવી ઘટનામાં પોલીસની નિષ્ક્રિયતા ફરી એકવાર છતી થતાં વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવા પોલીસ લાગી છે। બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત।